મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો યારથી રસી કરી આવી, નાઈ ધોઈ ખાઈ પહીને હવે પાછા નીકળી ગયા છો અમે. બરાબર સાહેબ લેવા હતા આજે અમને. તો 4 દિવસ 5 દિવસ ખાઈ તો આજે જવાનું છે અમદાવાદ. તો બરાબર સાહેબ લઈને નીકળી ગયા છે. गाँव से निकल गई हूँ. सुबह में मैंने ब्लॉग नहीं बनाया था, तो हमने बनावવાનું ચાલુ કર્યું છે. અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. આટલેથી વરસાદ આવ્યો. ગામ ઘરે હતા ત્યારે બપોરે ફૂલ વરસાદ આવ્યો હતો. તો હમણાં ફૂલ વરસાદ અહીંયા આવ્યો છે. તો હવે તો ધીમો થઈ ગયો છે. ક્યારનો ફૂલ હતો તો હમણાં ફરીથી ચાલુ થઈ ગયો છે. ગામ ભાઈ આવતા અમદાવાદ પોકે નથી. હવે અમદાવાદ પોકવા થોડીક વાર છે, અડધા કલાકની. તો એટલી ઊંઘ આવી ગઈ છે, ના પૂછે વાત. એટલી બધી ઊંઘ આવે છે. ક્યારે પોકી રહેવાય રાવણ સાહેબ? ક્યારે પોકી રહેવાય? હજી પોણો કલાક લાગશે. હજી પોણો કલાક? બાપરે બાપ, હજુ મોટા ચીલોડા નહીં આવ્યો. મોટા ચીલોડા આવે તારે બસ એકદમ નજીક લાગે. જ્યાં સુધી મોટા ચીલોડા ના આવે ત્યાં સુધી દૂર લાગે. થાક લાગી ગયો છે, ઊંઘ આવે છે બરાબર મને. ભાઈ અમદાવાદ મૂકી ગયા તો અમારા ઘર નજીક એકદમ થઈ ગયા છે. સોસાયટીની અંદર હવે છે. સુરભીના સર છે ટ્યુશન ક્લાસીસ. બાપરે બાપ, બમ્પી બમ્પ. ગામડેથી આવી ગયા અમે. તો બિસ્તરા પોટલા મૂકી દીધા. તો સુરભી બેઠા છે એમાં. તો આરે તો ઊંઘેલો જ છે એવું લાગે, ઊંઘી ગયો છે. હા, જાણતો નથી એમ ઊંઘેલો છે. એ ભાઈ એટલી બધી ઊંઘ આવે છે? તો બાય બાય કરે છે, ઊંઘેલો છે. તો બ્લોગમાં બની રહેજો. સુરભી, તમારા બાવો જો માથું ધોયું છે આજે તો. હે આમ તો જો શેષા યાદ કરતી હતી તને. ગાઈસ હું આવીને તો ઊંઘી જ ગઈ હતી, બહુ થાકેલી હતી એટલે. તમારા સુરભીએ તો રોટલી બનાવી, તો મેં તો કઢી ઉઠીને સુરભીએ એમાં રોટલી બનાવી હતી. રોટલી બનાવી મૂકી દીધી છે સુરભીએ મારે. તો મારી કઢી બી તૈયાર થઈ ગઈ. ગરમા ગરમ. થાકેલા હતા એટલે બહુ જ ઊંઘ આવતી હતી મને. તો એટલી બધી ઊંઘ આવી હતી, જેમ તેમ કરી ઉઠી તો કઢી બનાવી છે. બહારનું ખાવાનું કંઈ મન નહોતું થતું. તો અમે હવે જમી લઈએ. જે મારું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો અમારા ભૂલકા બધા બેસી ગયા છે જમવા માટે. ડામર સાહેબ ઉપર બેઠા છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ. અમે હવે જમી લઈએ. લાગી છે ભૂખ બરાબરની. તો કઢી બનાવી દીધી. કઢી બનાવીને અંદર ઘી નાખ્યું. તો હવે અમે જમી લઈએ. કઢીમાં ઘી નાખો તો બહુ મસ્ત લાગે.